રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલમાં જીએસટી અને ઈડીની રેડનો ડર બતાવીને વેપારી પાસેથી ₹21 લાખની ખંડણી વસૂલનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે હિતેશ સાકરિયા, પિયુષ રાદડિયા અને ભૌતિક બોધરા નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે। ગોંડલના કપાસના વેપારી મેહુલ રૈયાણીના પેઢીના મહત્વના દસ્તાવેજો ચોરીને આરોપીઓએ જીએસટી અને ઈડીની ફરિયાદ કરવાની તેમજ સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી હતી। સાથે પેઢી સીલ કરવાના ડર હેઠળ આરોપીઓએ ₹21 લાખ પડાવ્યા હતા। 3 મહિના બાદ વધુ રૂપિયાની માંગણી થતા વેપારીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો। 5 દિવસ પહેલા ફરીથી હિતેશ સાકરિયાએ અરજદારને ફોન કરીને જણાવેલ કે આ જો તમે રૂપિયા આપ્યા હતા એ બધા રૂપિયા તો ભૌતિક અને પિયુષ રાદડિયાએ લઈ લીધા, અમને અમારા પૈસા હિસ્સાના જોઈએ, નહીં તો હું ફરીથી તમારા વિરુદ્ધમાં આ સારી વસ્તુ શરૂ કરીશ। અને આમાં જ્યારે આ લોકો મુલાકાત કરી અરજદાર સાથે ત્યારે આ લોકો ધમકી આપી કે જે પોલીસને કે કોઈ એજન્સીને તમે જાણ કરશો તો તમને જાનથી મારી નાખીશ। આમાંથી જો પિયુષ રાદડિયા છે એના વિરુદ્ધમાં ઓલરેડી 6 ગુના દર્જ છે અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો હિસ્ટ્રી સીટર છે। અને બીજા 2 માણસો છે હિતેશ સાકરિયા અને ભૌતિક બોગરા, એના ગુનાહિત ઇતિહાસની શોધખોળ હાલ ચાલુ છે। 3 લોકોને બીએનએસની કલમ 308(5) મુજબ ગુનો દાખલ કરીને અટક કરવામાં હાલ આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે।